નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માન એકેડમી ધોરણ 10ના ગણિત વિષયની સમજૂતી આપવા માટે પોતાનો આગળનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે આ પ્રયત્નના ભાગરૂપે આ અગાઉ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના 1 થી 7 ભાગની અંદર સંપૂર્ણ પ્રકરણની માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે પ્રકરણ 2, જે પ્રકરણનું નામ છે બહુપદીઓ યાને કે પોલિનોમિયલ, બહુપદીઓનું આપણે પ્રકરણ છે એની સમજૂતી લેવા જઈ રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને ભણવાનો આનંદ કંઈક જુદો જ છે અને એ આનંદ આ વખતે તમે અમારા માધ્યમથી ગણિત શીખવાનો પ્રયત્ન કરીને લઈ રહ્યા છો. બહુપદીનું ચેપ્ટર છે એમાં બોર્ડની અંદર પરીક્ષાનો માત્ર 5 માર્કનો જ ભારાંક છે અને ધોરણ 9ની અંદર પણ તમે બહુપદી નામનું ચેપ્ટર શીખી ગયા છો. એ જ બહુપદી નામના ચેપ્ટરમાં તમે આગળ ધોરણ 10ની અંદર પણ બીજા ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. તો આ પ્રકરણ 2 બહુપદીઓ, બહુપદી એટલે શું? બહુપદી એટલે તો કે ચલ રાશિ અને અચલ રાશિ વચ્ચેની બેઝિક ક્રિયાઓ, જેમાં ચલ રાશિ ઉપરની ઘાત અનુર્ણ હોવી જોઈએ. આવી પ્રક્રિયાને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે x + 2, 2x + 3, x² + 4x + 5, 7x³ + 9x² + 5x + 4, 3, 0. આ બધી જ બહુપદીઓ છે જેમાં ચલરાશિ અને અચલ રાશિ વચ્ચેની બેઝિક ક્રિયાઓ છે અને ચલરાશિ ઉપર અનુર્ણ ઘાત છે. આ બહુપદીઓને સંકેતમાં p of x, q of x, r of x, sx, qx, gx વડે દર્શાવી શકાય. એટલે કે બહુપદીઓને દર્શાવવા માટે p of x, q of x, r of x, sx, qx, gx જેવા સંકેતો વપરાય છે. આ બહુપદીની અંદર ચલ રાશિ ઉપર મોટામાં મોટી ઘાત જો 1 છે તો એનો બહુપદીનો ઘાત છે. તો આ બહુપદીની અંદર ચલ રાશિનો ઘાત 1 છે. આ બહુપદીની અંદર તો કે મોટામાં મોટી ઘાત 2 છે તો બહુપદીનો ઘાત 2, મોટામાં મોટી ઘાત 3, બહુપદીનો ઘાત 3. માત્ર અચળ પદ છે, ચલ રાશિ નથી તો એની સાથે x ની 0 ઘાત તો જોડાયેલી જ છે. તો આમાં બહુપદીનો ઘાત 0. આને અચળ બહુપદી તરીકે ઓળખશું. આ અચળ બહુપદી કહેવાશે. પછી 3, 5, 10, 15, 20 ગમે તે સંખ્યા હોઈ શકે. કોઈ પણ બહુપદી બરાબર 0 હોય તો એ શૂન્ય બહુપદી છે. બહુપદી છે એને જ્યારે એના પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે ત્યારે ચલ રાશિની જેટલી ઘાત હોય એના ઉતરતા ક્રમમાં 0 ઘાત સુધી જવાનું છે. દાખલા તરીકે ચલ રાશિ ઉપર 1 ઘાત છે, અહીંયા નથી તો આ 0 ઘાત છે. તો 1 ઘાત અને 0 જો એનું પ્રમાણિત સ્વરૂપ છે. આપણે x ની 0 ઘાત લખતા નથી, ખાલી છેલ્લે અચળ પદ જ લખીએ છીએ. આ 1 ઘાત અને 0 ઘાત એટલે અચળ પદ, 2 પદ. જો 2 ઘાત છે તો 2 ઘાત, 1 ઘાત અને અચળ.
3 ઘાત વાળી બહુપદી છે તો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચલ. અચળ બહુપદી છે તો એક જ પદ છે અને શૂન્ય બહુપદીને એક પદ છે. કોઈ પણ ચલ રાશિ છે એ જેટલા ઘાતવાળી હોય એમાં એક ઉમેરો એટલે બહુપદીના પ્રમાણિત સ્વરૂપના પદોની સંખ્યા આવી જાય. એટલે કે કોઈ બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x⁴ વત્તા 3 હોય તો આના પ્રમાણિત સ્વરૂપમાં 5 પદ હોવા જોઈએ. 4 ઘાત એમાં એક ઉમેરો એટલે 5 ઘાત. એનું પ્રમાણિત સ્વરૂપ આમ લખી શકાય 2x⁴ 0x³ 0x² વત્તા 0x+3. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. 1 2 3 4 ને 5 4 ઘાત બહુપદીને 5 પદ છે. 5 ઘાત બહુપદી હોય તો 6 પદ હોય. 10 ઘાત બહુપદી હોય તો એને 11 પદ હોય. 15 ઘાત બહુપદી હોય એટલે એને 16 પદ હોય. તો n ઘાત બહુપદી હોય, બહુપદીને n ઘાત હોય. તો જો બહુપદીને n ઘાત હોય, બહુપદીને n ઘાત હોય તો તેના પદોની સંખ્યા n+1 છે. આ વૈકલ્પિક વ્યવસ્થામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે તમને. તો બહુપદીની વ્યાખ્યા આપણે જઈએ તો આમ છે કે ચલ રાશિ અને અચળ પદ વચ્ચેની બેઝિક ક્રિયા જ્યાં ચલ રાશિનો ઘાત અનુર્ણ હોય એને બહુપદી તરીકે ઓળખી શકાય. આ સૌ સામાન્યમાં સામાન્ય સાદી વાત છે. બહુપદીને px, qx, rx, sx વડે દર્શાવી શકાય. આપેલ બહુપદીમાં ચલ રાશિમાં રહેલા મોટામાં મોટા ઘાતને બહુપદીનો ઘાત કહે છે. અને જેટલા ઘાતની બહુપદી હોય એમાં એક ઉમેરો એટલા બહુપદીના પદોની સંખ્યા છે. આવી બહુપદીઓ 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત એમ n ઘાત સુધીની બહુપદી હોઈ શકે. તો 1 ઘાત બહુપદી, આ 1 ઘાત બહુપદી છે, આ 1 ઘાત બહુપદી છે. તો 1 ઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax+b છે, જેની આવશ્યક શરત છે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે x નો સહગુણક 0 ન હોવો જોઈએ. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax² વત્તા bx+c. એની આવશ્યક શરત છે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે x² નો સહગુણક 0 ન હોવો જોઈએ. અને ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો કે p ઓફ x બરાબર ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. ની આવશ્યક શરત a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ એટલે x³ નો સહગુણક. કોઈ પણ બહુપદી તમને આપેલી હોય એમાં હું x બરાબર a મૂકું અને જો p ઓફ a બરાબર 0 થાય તો એ છે એને બહુપદીનો શૂન્ય કહેવાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે ભાઈ બહુપદીનો શૂન્ય કોને કહી શકાશે. તો કે બહુપદીનો શૂન્ય તો કે x ની જે કિંમતો બહુપદીનું સમાધાન કરે, p ઓફ x બરાબર 2x - 3, તો હું x બરાબર 1 લઉં તો p ઓફ x બરાબર 2 × 1 - 3 -1. 2 લઉં, 3 લઉં, 4 લઉં. દાખલા તરીકે હું x બરાબર 3/2 લઉં તો 2 × 3/2 - 3
બે બે કેન્સલ, 3 માઇનસ 3 એટલે 0. એટલે કે x બરાબર 3/2 આગળ બહુપદીનું મૂલ્ય 0 છે. તો આને આમ લખી શકાય કે x બરાબર 3/2 હોય તો p ઓફ 3/2 એટલે કે x ની જગ્યાએ 3/2 નો જવાબ 0 આવ્યો છે. તો આ બહુપદીનું શૂન્ય 3/2 છે. બીજું એક ઉદાહરણ લઉં કે p ઓફ x બરાબર x² માઇનસ 5x વત્તા 6 બરાબર છે. બહુપદી છે x² માઇનસ 5x વત્તા 6. હું એમાં x બરાબર 2 લઈશ તો p ઓફ 2 બરાબર 2² માઇનસ 5 ગુણ્યા 2 વત્તા 6, 4 માઇનસ 10 વત્તા 6, 10 માઇનસ 10 0. જો x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય 0 આવ્યું તો x બરાબર 2 તો p ઓફ 2 આગળ બહુપદીનો જવાબ 0 આવ્યાનું મૂલ્ય 0 આવ્યું. તો 2 એ આ બહુપદીનો શૂન્ય છે. x બરાબર હું 3 લઈશ તો p ઓફ 3 બરાબર x ની જગ્યાએ તમે 3 મૂકો તો 3/2 5 ગુણ્યા 3 વત્તા 6 તો 3/2 9, 5 તેરી 15 વત્તા 6, 9 ને 6 15 માઇનસ 15 0. એટલે કે x બરાબર 3 માટે p ઓફ 3 બરાબર 0. જો x બરાબર 3 માટે પણ બહુપદીનું મૂલ્ય 0 આવ્યું તો 3 એ આ બહુપદીનો શૂન્ય છે, એનો ઉકેલ છે, એના બીજ છે, એનું પ્રતિબિંબ છે. તો 2 અને 3 માટે 0 આવ્યા. હવે તમે x ની કોઈ પણ કિંમત તમે જાતે મૂકજો, ક્યારેય બહુપદીનું મૂલ્ય 0 નહીં આવે. એટલે કે આ બહુપદીના 2 જ શૂન્યો કહેવાય. 2 ઉકેલ છે, 2 પ્રતિબિંબ છે, 2 બીજ છે. તો બહુપદીના શૂન્યો ઉપર એક વાત બહુ સ્પષ્ટ છે કે એને જેટલી ઘાતવાળી બહુપદી છે એટલા એને વધુમાં વધુ શૂન્યો છે. એક ઘાતવાળી બહુપદી તો એને વધુમાં વધુ એક શૂન્ય, 2 ઘાતવાળી બહુપદી તો એને વધુમાં વધુ 2 શૂન્ય. એનો અર્થ એવો થાય કે જો હું આનો આલેખ દોરીશ એક ઘાત બહુપદીનો તો એનો આલેખ આ પ્રકારે આવશે. 3/2 1 છે ત્યારે -1 તો એનું આલેખ આમ પસાર થતી એક રેખા આવશે. તો જો આ સુરેખ બહુપદી છે, એક ઘાત બહુપદીનો આલેખ સુરેખ છે, અને સુરેખ છે એટલે એનો આલેખ હંમેશા રેખા છે. અને રેખા જે x અક્ષને જેટલા બિંદુમાં છેદે એ એના શૂન્ય કહેવાય. આ આલેખ x અક્ષને જે છેદે છે એ 3/2 અને 0 એ છેદે છે. તો આ એક જ શૂન્ય છે. એટલે કે જ્યારે કોઈ આલેખ રેખા હોય ત્યારે એને વધુમાં વધુ એક શૂન્ય હોય. એટલે કે જો x અક્ષને છેદશે તો એક અને માત્ર એક બિંદુમાં છેદે. આનું આલેખ દોરીશ તો દ્વિઘાત બહુપદીને અને 2 શૂન્ય છે, 2 અને 3. તો એનું આલેખ દ્વિઘાત છે એટલે પરવલય આકારનો આવશે.
પરવલય આકાર છે, આનો વક્ર આલેખ છે દ્વિઘાત સમીકરણને, જો એ એક્સ અક્ષને બે બિંદુમાં છેદશે એટલે એને બે શૂન્ય છે, પછી નહીં છેદે. એટલે કે શૂન્ય માટે જો તમને આલેખ આપ્યા હોય તો તમે આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એના ઉપરથી સ્પષ્ટ કહી શકો કે આ બહુપદીને આટલા જ શૂન્યો છે. મેં એમ કીધું કે ભાઈ આને વધુમાં વધુ એક શૂન્ય છે, વધુમાં વધુ એક એટલે એક શૂન્ય હોય અને શૂન્ય ન પણ હોય. દાખલા તરીકે એવું બનશે કે એકઘાત બહુપદીનો આલેખ છે એ આમ આવ્યો જે એક્સ અક્ષને છેદતો જ નથી. તો જો એક્સ અક્ષને ન છેદે તો એને એક પણ શૂન્ય નથી. તો આના એક પણ શૂન્ય નથી એકઘાત બહુપદીને. જ્યારે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે એટલે એને એક શૂન્ય છે, એક્સ અક્ષને બે બિંદુમાં છેદે બે શૂન્ય છે. કદાચ એવું બનશે કે એનો આલેખ આવો પણ હોઈ શકે. તો જો એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી તો એને એક પણ શૂન્ય નથી. એટલે કે વધુમાં વધુ એકનો અર્થ એવો થાય એક અથવા એકથી ઓછા શૂન્ય. એક શૂન્ય હોઈ શકે, ન પણ હોય. વધુમાં વધુ બેનું આલેખ લઉં તો બે શૂન્ય છે, એક શૂન્ય છે અથવા શૂન્ય નથી. તો કોઈ પણ બહુપદીના શૂન્યો નો આલેખ લેવામાં આવે અને જો એ આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા બિંદુ એના શૂન્યો છે, એના ઉકેલ છે, એના પ્રતિબિંબ છે, એના બીજ છે. જો આ ચેપ્ટરની અંદર આલેખની સમજૂતી આપેલી છે પણ આપેલી સમજૂતી આલેખની માત્ર ને માત્ર શૂન્યો કેટલા છે એટલા માટેની જ છે, એ કોઈ પરીક્ષાનો મુદ્દો નથી. એટલે આપણે આલેખપત્રની અંદર કોઈ આલેખ દોરવાની જરૂર નથી. માત્ર આલેખ ઉપરથી એને કેટલા શૂન્યો છે એ જ અગત્યનું છે. તો આલેખ ઉપરથી કેટલા શૂન્યો છે એની આપણે વાત કરી લઈએ. સ્વાધ્યાય 2.1. તો સ્વાધ્યાય 2.1ની અંદર તમે જોજો પાના નંબર 24 ઉપર સ્વાધ્યાય 2.1 આપેલું છે અને 2.1ની તમામની હું કાચી આકૃતિ દોરીશ. તો એમાં જો પહેલી આકૃતિ આમ છે, આ આલેખ, અને એમાં આમ આપેલો છે રેખાખંડ. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. બીજી આકૃતિ જે આપેલી છે એમાં પણ તમને આલેખ આપેલો છે આ રીતે, અને એનો આલેખ આમ છે. આ ઓ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. ત્રીજી આકૃતિ તમને જે આપેલી છે એની અંદર પણ તમે પુસ્તકની અંદર જોજો તો આમ આપેલી છે. ચોથી આકૃતિ તમે જોજો તો એની અંદર તમને એક્સ અક્ષ અને વાય અક્ષ આમ આપેલી છે આકૃતિ. પાંચમી આકૃતિ તમે જુઓ તો એક્સ અક્ષ અને વાય અક્ષ એની અંદર આમ આકૃતિ આપેલી છે. અને છઠ્ઠી આકૃતિ તમે જુઓ તો એની અંદર આમ આપેલી છે.
આ બધી જ આલેખ માત્ર એક સમજૂતીનો ભાગરૂપે કાચી આકૃતિ છે. જો આ આલેખમાં આલેખ છે એક્સ અક્ષને છેદતો જ નથી, તો તમે આમ લખી શકો કે ભાઈ વાય બરાબર પી ઓફ એક્સ નો ના શૂન્યો ઉપર લખ્યું છે હેડિંગમાં કે શૂન્યોની સંખ્યા શોધો. આને કોઈ શૂન્યો જ નથી, તો શૂન્યોની સંખ્યા 0 છે, એક્સ અક્ષને છેદતું જ નથી. તો આમાં એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, તો વાય બરાબર પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા બરાબર 1. તો જો આની અંદર ખબર પડી જશે 1, 2 અને 3. તો વાય બરાબર પી એક્સમાં શૂન્યોની સંખ્યા વાય બરાબર પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા બરાબર 3. 1, 2 ને 3. શૂન્યોની સંખ્યા 2, શૂન્યોની સંખ્યા 1, 2, 3 અને 4. શૂન્યોની સંખ્યા 1, 2 અને 3. એ 3 એ 3 તમે નીચે આ રીતે લખી શકશો. વાય બરાબર પી એક્સ ના શૂન્યોની સંખ્યા 2, શૂન્યોની સંખ્યા 4, શૂન્યોની સંખ્યા 3. જો સ્વાધ્યાય 2.1 પૂરું થઈ ગયું, પણ પરીક્ષાની અંદર તમને 1 માર્કના સવાલ અને વૈકલ્પિક સવાલો આપતો ગયો કે વાય બરાબર પી ઓફ એક્સ એટલે કે બહુપદી જે આપેલી છે તમને, એ બહુપદીના શૂન્યો આલેખ ઉપરથી તમે જે આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એ મુજબ એના શૂન્યોની સંખ્યા નક્કી કરી શકાય. આલેખ ઉપરથી શૂન્યોની સંખ્યા નક્કી કરી શકાય, પણ બહુપદી ઉપરથી શૂન્યોની સંખ્યા નક્કી નથી કરી શકાતી. તમને એમ કહેવામાં આવે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 5x વત્તા 6 ના શૂન્યોની સંખ્યા મેળવો. તો માત્ર શૂન્યોની સંખ્યા કીધું હોય તો તમે એમ લખી શકો વધુમાં વધુ 2, કારણ તો કે એની ઉપર 2 ઘાત છે. 2 ઘાત હોય તો એને 2 શૂન્ય હોય, 1 શૂન્ય હોય ને શૂન્ય ન પણ હોય. એવું બનશે કે દ્વિઘાત બહુપદી છે એનો આલેખ આ પ્રકારે હોય તો આને શૂન્યોની સંખ્યા 2 છે. આમ એનો આલેખ હશે દ્વિઘાત બહુપદીનો પરવલય જ હોય આમ, તો શૂન્યોની સંખ્યા 1 છે. અને દ્વિઘાત બહુપદીનો આલેખ આવી રીતે આમ આવે તો એક્સ અક્ષને છેદતો જ નથી, તો શૂન્યોની સંખ્યા 0 છે. એટલે કે કોઈ પણ બહુપદીના શૂન્યોની સંખ્યા બહુપદીનો જેટલો ઘાત છે એટલા ઘાત વધુમાં વધુ એટલી હોય. આ એક આલેખની રીત છે. પણ શૂન્ય મેળવવાની બીજી પણ રીત છે, અને એ શૂન્ય મેળવવાની બીજી રીત જે છે એમાં એકઘાત બહુપદીના શૂન્ય તો બહુ સરળતાથી મળી જાય છે, પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને ત્રિઘાત બહુપદીના શૂન્યો મેળવવા માટે તમે 9મા ધોરણમાં ઘણી બધી રીત શીખી ગયા છો. તો હું શૂન્યોની વાત કરતો હોઉં જ્યારે શૂન્યો એટલે ઉકેલ, તો દ્વિઘાત બહુપદીના શૂન્યો એકઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ એકઘાત બહુપદી છે એને એક અને માત્ર એક જ શૂન્ય આવવાનું છે, વધુમાં વધુ એક શૂન્ય. હું આમ લખી શકું કે પી ઓફ એક્સ બરાબર 0 એટલે કે ax પ્લસ બી બરાબર 0. તેથી એક્સ બરાબર
માઇનસ બી અપોન એ. હું આને આમ લખી શકું કે માઇનસ અચળ પદના છેદમાં એક્સનો સહગુણક. જો એકઘાત બહુપદી હોય એના શૂન્ય એટલે એ માઇનસ અચળ પદના છેદમાં એક્સનો સહગુણક. દાખલા તરીકે તમને આમ આપવામાં આવે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 2x માઇનસ 1 ના શૂન્યો ખાલી જગ્યા છે. તો એ એટલે શું? તો કે 2. બી એટલે શું? તો કે માઇનસ 1. તો આના શૂન્યો જે છે એક્સ બરાબર માઇનસ બી અપોન એ. માઇનસ માઇનસ 1 છેદમાં 2 1/2. એક ઘાત બહુપદીના શૂન્ય એટલે માઇનસ અચળ પદના છેદમાં એક્સનો સહગુણક. બીજી રકમ લો તો સીધો જ હિસાબ 2x બરાબર 3x વત્તા 5. તો એક્સ બરાબર અચળ પદ એની વિરુદ્ધ નિશાનીના છેદમાં એક્સનો સહગુણક માઇનસ બી અપોન એ એટલે કે -5ના છેદમાં. આ એકઘાત બહુપદીના શૂન્યો છે. બહુ સરળ વ્યવસ્થા છે. પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય એના શૂન્ય લેવાની વાત. તો દ્વિઘાત બહુપદીના શૂન્યો એટલે એનો ઉકેલ બીજ પ્રતિબિંબ. તો દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વર્ગ વત્તા bx પ્લસ સી ના શૂન્ય. જો ધોરણ 9ની અંદર આના શૂન્ય મેળવવાની રીત એ અવયવીકરણની અંદર દ્વિઘાત બહુપદીના અવયવ પાડો. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 17x વત્તા 72. મારે આના શૂન્યો લેવા છે. તો પી ઓફ એક્સ બરાબર 0 એક્સ વર્ગ માઇનસ 17x વત્તા 72 બરાબર 0. જો આ દ્વિઘાત સમીકરણ બની ગયું. હજી ધોરણ 10ની અંદર પ્રકરણ 4 છે એનું નામ છે દ્વિઘાત સમીકરણ, જેમાં આવા સમીકરણનો ઉકેલ ચોથા પ્રકરણમાં આવવાનો છે. અહીંયા તો માત્ર આનો જે ઉકેલ મેળવીએ એ એના શૂન્યો કહીએ છીએ, એનું પ્રતિબિંબ કહેશું, એના બીજ કહેશું. તો દ્વિઘાત બહુપદીનું સમીકરણ શૂન્ય મૂકીને બનાવ્યું તો યાદ રાખો 2 ઘાત અને 3 પદ હોય તો મધ્યમ પદનું વિભાજનથી એના અવયવ પડે કે ગુણાકાર 72 કરવાનો છે અને છેલ્લા પદની નિશાની પ્લસ છે એટલે સરવાળો 17 કરવાનો છે. તો ગુણાકાર 72 અને સરવાળો 17. જો 72 ગુણાકાર થાય 72 એકુ 72, 36 દુ 72, 24 તેરી 72, 18 ચોકુ 72, 12 છક્કે 72, 9 અઠ્ઠા 72. આટલા 72 છે. આમાંથી છેલ્લા પદની નિશાની પ્લસ છે એટલે કોનો સરવાળો 17 થાય છે? તો કે 9 અને 8નો સરવાળો 17 થાય. તો આના બે ભાગલા પાડી દો. એક્સ વર્ગ 9x 8x અને 72 બરાબર 0. જો સરવાળો 17 છે એટલે બંને નિશાની ભાગલા પાડીની સમાન આવે, વચ્ચે માઇનસ છે એટલે બંને માઇનસ, પહેલા બે અને પછીના બેમાંથી સામાન્ય. ગુણાકાર 72 અને સરવાળો 17, 9 અઠ્ઠા 72, 9 અને 8 સરવાળો છે એટલે બંને નિશાની સમાન,
પહેલા બે અને પછીના બેમાંથી સામાન્ય એક્સ, એક્સ માઇનસ 9 માઇનસ 8, એક્સ માઇનસ 9 બરાબર 0. જો બંનેમાં એક્સ માઇનસ 9 સમાન છે તો એક્સ માઇનસ 9 ને બહાર કાઢી લ્યો તો એક્સ માઇનસ 9 અને એક્સ માઇનસ 8 0. બે કૌંસનો ગુણાકાર શૂન્ય છે એનો અર્થ એવો થાય કે કાં એક્સ માઇનસ 9 0 છે અથવા તો એક્સ માઇનસ 8 0 છે. એટલે કે એક્સ બરાબર 9 અને એક્સ બરાબર 8. તો બહુપદી પી ઓફ એક્સ ના શૂન્યો 9 અને 8 છે. આ દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવવાની રીત 9મા ધોરણમાં 8મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો. અહીંયા આપણે ફરી વખત દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવવાના છે. આ રીતે શૂન્યો દ્વિઘાત બહુપદીના મેળવી શકાય. બહુપદીની અંદર એકઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બહુપદી છે એમાં એક્સની જુદી જુદી કિંમત મૂકી અને બહુપદીના જે મૂલ્યો આવે એનો જો આલેખ દોરવામાં આવશે તો એકઘાત બહુપદીનો આલેખ સુરેખ હશે અને એ જો એક્સ અક્ષને છેદશે તો એક અને માત્ર એક જ બિંદુમાં છેદશે, અને દ્વિઘાત બહુપદી હશે તો એ જો એક્સ અક્ષને છેદશે તો વધુમાં વધુ બે બિંદુમાં છેદે, અને ત્રિઘાત બહુપદીનો આલેખ દોરવામાં આવે તો વધુમાં વધુ 3 બિંદુમાં છેદે. એમ એક્સ અક્ષને જેટલા બિંદુમાં આલેખ છેદે એના આધારે એના શૂન્યો નક્કી થાય. બેઝિક રીતે પણ શૂન્યો મેળવી શકાય તો કે એકઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપનો શૂન્ય તો કે -b અપોને માઇનસ અચળ પદના છેદમાં એક્સનો સહગુણક. દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્ય મેળવવાની તો કે એની અવયવની રીત છે મધ્યમ પદનું વિભાજન કરી અને એના શૂન્યો મેળવી શકાય. દરેક વખતે શૂન્ય હોય પણ ખરા અને ન પણ હોય. કારણ તો કે એનો આલેખ શક્ય છે બે બિંદુમાં છેદે, એક બિંદુમાં છેદે તો એના અવયવો છે, પણ જો એનો આલેખ એક્સ અક્ષને છેદશે જ નહીં તો દ્વિઘાત બહુપદી હોવા છતાં એના અવયવ નહીં પડે અને એક્સની કિંમતો નહીં મળે. આ દ્વિઘાત બહુપદી, એકઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની વાત છે. તમારા ધોરણ 10માના લેવલમાં માત્ર એકઘાત બહુપદી અને એના શૂન્યો, દ્વિઘાત બહુપદી અને એના શૂન્યો, ત્રિઘાત બહુપદી અને એના શૂન્યોની ચર્ચા છે, અને બહુપદીનો ભાગાકાર છે. બહુપદીથી બહુપદીનો ભાગાકાર છે. મિત્રો, બહુપદીઓના આ ચેપ્ટરના ભાગ 1ની અંદર 2.1 અને એની સમજૂતી અને એના શૂન્યો મેળવવાની રીત લીધી છે. આપણે ભાગ 2 ઉપર ત્યારે જશું કે એની અંદર એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના સહગુણકો સાથેનો શૂન્યોનો સંબંધ, શૂન્યના સંબંધ અને સહગુણક વચ્ચેનો જે સંબંધ છે એ મેળવશું અને બહુપદીનો ભાગાકાર લેશું. માન એકેડમીનો વિડીયો તમે જો જોઈ રહ્યા હો અને જો તમને યોગ્ય લાગતું હોય કે નહીં આ વિડીયોથી આપણને બહુ જ સારી રીતે સમજ મળી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમે એને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. બસ એ જ અમારી મોટામાં મોટી સફળતા છે. આભાર. ભાગ 2માં ફરી મળીશું.